ચૂંટણી પૂરી થતાં જ અત્યારે સોશિયલ મીડિયા પર આ નવું કોલ રેકોર્ડિંગ થઈ રહ્યું છે વાયરલ, જેમાં અન્ય પક્ષના એક ઉમેદવારે અપક્ષમાં ફોર્મ ભર્યું હતું. ત્યારે ભાજપવાળા કહે છે કે તું ફોર્મ પાછું ખેંચી લે, ત્યારે અપક્ષવાળા કહે છે કે હું ફોર્મ પાછું ખેંચીશ નહીં. ત્યારે ભાજપના ઉમેદવાર કહે છે કે તું ફોર્મ પાછું ખેંચી લે, નકર તારા ટાઢિયા ભાંગી નાખશું. આવો બંનેનું જોરદાર કોલ રેકોર્ડિંગ સાંભળીએ. હલો. રામ 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 રામ. રામ 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 રામ. હારું ભાઈ. અપક્ષમાં ટિકિટ લીધી એવી વાત સાંભળી તારી. હા, ટિકિટ લીધી ભાઈ મેં. હા. હા, અપક્ષમાં હું લડવાનો છું. એવું છે? હા. લડવાના છે એમ ને? લડવું પડે એમ જ છે? પક્ષે મને ટિકિટ તો દીધી. એવું શું? તો પછી મારે અપક્ષ લડવું. તે અપક્ષમાં લડવું છે એવું છે? ક્યાં ખેસા ને એવો ભાઈ. કેમ ખેસાય કેમ નહીં? યાર તમે એક જ લડવાની ક્યાં વાત આવે? હું અપક્ષ ઉભો. તો તમે નડતા હો ને ભાઈ, તમે તો જ કહેતા હોય ને તમે નડો છો. અમે તો યાર નાના માણસો કહેવાય, તમને નડતા હોય તો ઓલા આપ વાળા ને કોંગ્રેસ વાળા નડે, કઈ હું થોડો નડું. એને તો બધાને પૈસા આપી દીધા છે, તો તમે નડતા હો તો તમે કહેતા હો ને યાર. તમને ફોન કર્યો, કેટલા ફોન કર્યા? મને લડી લેવા દે ને. તો પછી હું હારી જાઉં ને. એમ ભેગું ન થાય ને. અરે પણ ઈ તમારે ક્યાં જોવાનું છે? મને કોઈ વર્તે કે નથી વર્તતું કે? તો પછી મને કાપો એમ ઈ હાટો ઉભા છો ને. અરે ભાઈ, મને કોઈ કાપવા હાટો તે નથી ઉભા. મારે મન થયું ને હું ઊભો. હાલે જ ના. મન થાય એમ થોડું હાલે મારો ભાઈ. ટ્રેન ની વાત નથી ભાઈ. એમ ટ્રેન માં ચડી જવાય નહીં, આ ચૂંટણી ની વાત છે. તો ઈ જ હું કહું. અરે ભાઈ, મારી મન ની મરજી, હું ગમે એ કરું. અરે મારી મન ની મરજી. નહીં તો ફોર્મ પાછું ખેંચી લેજે, ઠીક છે? કઈ થાય નહીં, મારે લડી લેવાનું ફોર્મ ખેંચી લેવું પડશે. અરે લડવાનું તો રાવા દે. અરે ભાઈ, આમાં નામાં મારા વરા હોયા ગયા બધાય. આજે ફેરે દેવું, દૂધું ફેરે દેવું. કોઈ દી ન્યા પાથરણા પાથરવાનું, ખુરશી લૂમવા સિવાય અમને કોઈ દી કઈ નહીં. મારે લડવાનું જ થાય. ટાટિયા ભાંગવા તમે ત્રેવો તો ટાટિયા ભાંગી નાખજો ને. તમે તો કાલે સવારના 20 વર્ષ ને હું 45 વર્ષ થયા ત્યાં ખંડાવું. ગમે એ કામ હોય તો અમે છે ને ઘરના રૂપિયા વાપર્યા, સભાઈઓમાં લઈ જતા હોય બધીને માણસોને માવાના ખાવા પીવાના ને હો અમે કોઈ દી પક્ષવા માંગ્યા નથી. એવું છે? નહીં યાર, એ વાત હાજી, પણ કઈક બેઠક કરીને પોતાય નાખો ને. થોડું ઘણું લઈ લેજો બીજું. મને ભાઈ તારા સભ્ય નહીં કોણ આવ્યો તો બેઠક કરાવી દો. બેઠક કરીએ બરોબર. મેં કીધું કે ભાઈ મને લડી લેવા દો ને. હા તો બેઠક કરી નાખી તો હું વાંધો તમને. અરે તો પછી ઉઠી જાવ પાછું તો. અરે તકલીફ થાય તો ન્યાય ક્યાં ઘાઘરા પહેર્યા? અંધારામાં તકલીફ થાય. તકલીફમાં કઈ ન થાય ભાઈ. એટલે તું ઉપાધિ ને ઘાઘરા પહેરે કા ઉપાધિ તો ઘાઘરા પહેરાવ તો વાંધો હતો. કાટલામાં રહેવું જોઈએ ને કાટલામાં ન હોય ઈ નો જાવ ને. કઈ વાર નો લાગે, તમારે થાય કોઈથી નો થાય. અટાણે તમારી સત્તા છે ને તમારે થાય કરી લ્યો. આ થઈ જાય તો આવતા રહેજો. હું છે ને એકલો જ રખડું, તમને ખબર છે. બધી નો હાલ નીકળે. બાકી ચૂંટણી છે ને લડવાની થાય. નહીં ભાઈ, બાકી હું તો થોડુંક લઈને 50 લાખ ની ઓફર ધારાસભ્ય કરી મને. ઓહો તો લઈ લે ને 50 લાખ માં નહીં ફાયદો થાય. અરે ભાઈ, મારે સેવા કરવી જનતાની. 50 લાખ તો જીતશો તો કઈ મળશે નહીં કમાવો તો.
સેવા તો એમને નહીં, મેં કરો ને. મનોભાઈ છે ને લડી હે? લેવા દો તમે. પૈસા અડધા પૈસા જનતા વાપરી નાખો. અરે ખોટું કઈ નહીં થાય, તમે એમ હમ. ધમકાવવાની વાત રહેવા દો. ધમકાવવાની વાત રહેવા દો. એ ભાઈ તો ટાટી કોઈ બાટી તકલીફ તો થાય તો પછી થવા દો, જોઈએ તારા કેવી ભાંગીને તકલીફ ઉપાડે. થાય. જોઈએ કેવી તકલીફ થાય. એ કઈ ઘટે નહીં એવી જ થાય ને તકલીફ તો. કઈ નહીં, નો ખવાય તો ને હારી જાવ તોય મને કઈ અફસોસ અડધો નથી, બાકી નિરાતે ચૂંટણી ખાટે લડવાની ખવાય થઈ. નહીં. ટિકિટ નો આપે દર વરી અહીંયા ખંડાવીએ તો એ હમ. ફેરે મને આમ જ રમાડ્યો હતો એટલે તમને 5 વર્ષ ખમો ને તમે કે આવતે બધાને ટિકિટ ટર્મમાં આપી તમારો વારો દેવાની. લઈ લેવો. એટલે તું જ નડે છે, તાર લીધે હું હારી જાન છું. તો આ હેરાન ન થાય ભાઈ. આજકાલ ઓલા ઘરે પાકો તમારે ઠીક છે. કે ટાટિયા બાટિયા ભાંગી દે અરે કોક ભાઈ, મોરે ઈના મોરો વીમા આપી હોય દે તો ને અમારે તારે વીમા તમે હોય તારે મારા ઈ ભાઈ. ચાલશો. તમે એવી ધમકાવાને જવા દો, તમારી તો બધાની હું તો ફાટે કહું એટલે વીમો આ તમે ઉતાર બધા લેવો મને તમે. પ્રેશર કરો. હા અને આ અપક્ષમાં જીતીને બતાવો એ 100%. તમારા પક્ષવાળાને કહી દો. તમે અને જો પ્રસારે તમે મારો કે થાય પ્રસાર બધે, કરો કોઈ તો આડા પછી. આવતા નહીં. હા, મારા માણસો કે જો ક્યાંય આડા આવ્યા ને તો મજા નહીં આવે. અને એલા તમે બધા એવા હા. હોશિયાર ના થઈ ગયા. હા તો અમારા માણસો કે એટલે હટાવ્યા વાણંદ ને મારા ગામ જમાડવું તો નોતરા દેવાને તમે તમે- ના પાડી. તમે બધા મારા ગામ હોશિયાર જમાડવું થઈ હતું. ગયા ને? આ ચૂંટણીમાં હા તો તમે ઓલા વાણંદ ને નોતરા દેવાને ના પાડી કે નોતરા દેવા જતો નહીં, એટલે તમે શું સમજો? હવે તો તમારી પાસે સત્તા છે ને તમારી પાસે બાટલા ન હોય એવું તો છે. તમારે એ પક્ષમાં છે ને હવે રેવાય જ તો નહીં. આવતા રહ્યો મારા ભેગા, હાલો હું બર્તન થી તમારું ગામ જમાડી દઉં. વાણંદ ને ક્યાં તમારે દબાવવાનું એટલે આવે? ભાઈ તમે રાવા દો. વાણંદ ને તમે ક્યાં તમારે બતાવજો દબાવવાનું આ આવે બધું. કે એને નોતરા ન દેતા ગામમાં ક્યાંય? વાળંદ ની ક્યાં વાત આવે છે એમાં? એ તો નો જ દે ને. આજે ફેર કઈ આવવાનું નથી મારા સામે. તમે આજે ફેર અવરા ભરાઈ ગયા. મારી વાત સાંભળો. પૂરતું નથી ભાઈ, મારે ક્યાં જવા પૂરતું નથી. અરે મારી વાત સાંભળો. તમને કઈ ટિકિટ બિકિટ ઓલું આપવામાં જ નહીં આવે તો તમે ક્યાં લઈ લાવશો બધું કામકાજ? ઠીક. આને થઈને તો ફોન આવે કે તમે લડી લ્યો. રૂબરૂ અટાણે હું ગાય છું ભાઈ. હા તો ક્યાં હે અટાણે રૂબરૂ આવું તારી પાસે? અરે હું અટાણે ભાઈ વાડી જેવું અરે હોય બાર હોય ને આવું તો સવારે રૂબરૂ મળી લેવું. મારે કઈ રૂબરૂ મરવાની જરૂર નથી, મારે કઈ કરવું નથી.